હેલો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો સવારમાં હું થઈ ગયો છું રેડી ને જાઉં છું હું અત્યારે સવારમાં લેવા માટે સુંદરલાલને એટલે ખુશીના ભાઈને કે દિવસના એ આવું કરતા હતા કે વરસાદની રાહે બેઠા હતા કે વરસાદ આવી જાય તો વાવણી કરીને આવી કે વરસાદ થઈ જાય તો પણ વરસાદ આવ્યો નહીં મોરબીમાંની બાજુ. તો ફાઇનલી કે હું આટો મારી જ જાઉં કે વરસાદ તો હજી કેદી આવશે ને પછી જોઈ જાય કે આવે તો ફાઇનલી આવ્યા છે એ અત્યારે ગ્રીડે ઉતરશે તો અહીંયા એમને પિકઅપ કરવા જવાના છે. તો ચાલો રેડી થઈ ગયો હો, એમને પિકઅપ કરી આવ ને પછી છે ને પાછા મળી. કેમકે ગ્રીડ અહીંથી થાય થોડુંક દૂર, કેમકે બસ એમની જે મળતી હતી અચાનક જ પ્લાન થયો તો બસ ગ્રીડ પાસે ઉતારે એવી મળી હતી. અહીંથી ગ્રીડ રોડ થોડુંક દૂર થાય તો અહીંયા પિકઅપ કરી આવો એમને પછી મળી. તો ફાઇનલી ખુશી છે, જરાક ખુશ થઈ છે. ભાઈ આવે તો ઓબ્વિયસલી ખુશ હોય બધા કે દિવસના કહેતા હતા આવું આજે આવું કાલ આવું રાહ જોતા હતા, પણ ટાઈમ ઓલું ન હોય, બધા એડજસ્ટ થાય એ પ્રમાણે આવે. તો ફાઇનલી કાલે બેસી ગયા અચાનક. અમને ગઈકાલે કીધું કે કાલ બેસી જાઉં એમ કે કાંઈ વાંધો નહીં, મોસ્ટ વેલકમ. તો લઈ આવ પછી મળી. વાગી ગયા છે બપોરના 2. જો મમ્મી પપ્પાએ અને ભાઈએ બધાએ જમી લીધું. મારે ને ખુશીને જમવાનું બાકી છે, કેમ કે ખુશીને આજે હતો એનો બ્યુટી પાર્લર ડે. તો બ્યુટી પાર્લર ડે હતો તો મેડમ આમ ચમક ધમક કરાવતા હતા બધાય. જય શ્રી કૃષ્ણ થઈ ગયું એમ ને બધું? ઓકે સરસ. લ્યો ભૂખ લાગી ગઈ ક્યારના હવારની. તું પણ બ્યુટી પાર્લરમાં વાર વધારે લાગે ને? લાગે બ્યુટી પાર્લર ગરમ કરી નાખો હાલો, કેમ કે લેટ થઈ ગયું, 2 વાગી ગયા એના લીધે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. સારું ને? સારું હો. તો બસ ઘણા ટાઈમ પછી દેખાણા કા ખુશી વ્લોગમાં? વાસ્તુમાં આવ્યા હતા પછી ઘણા બધાને ઘણા નવા વ્યુઅર્સ હશે. કોણ પૂછશે? ખુશીના ભાઈ છે ને હજી ઘણા બધાને એવું કન્ફ્યુઝન થાય. ખુશી આ હું ને કેવલ 2 આઈ રે હોય ને તો બધાને એમ લાગે કે આમ 2 ભાઈ ઘણા આ 2 ભાઈ લાગે એવું લાગે. હા હું ને કેવલ 2 ફ્રેન્ડ છીએ, નો ડાઉટ. 2ની હાઈટ બોડી ને એમ થોડોક ચશ્મા પહેરી એટલે 2ને કેમ જાય ભાઈ હોય એવું લાગી. તો અમે ભાઈ નથી, અમે 2 ફ્રેન્ડ છીએ. ને ઘણાને હજી ક્વેશ્ચન કે કેવલ આવી ફ્રેન્ડ છે ને મારે કોઈ ભાઈ નથી કોઈ બેન, હું એક જ છું. ખુશી આમ તારે કોઈ આમ નથી આમ દેરાણી જેઠાણી કેવું લાગે તને? તો જેવી સિચ્યુએશન હોય ને એના ઉપર ડિપેન્ડ કરે. મારે નથી એટલે પછી મને શું કેવું મારે? તો હું ઓલું ન કહી શકું કે આમ રહી નથી એટલે ખબર ન કહી શકું કા? જે વસ્તુ તમારા ઉપર ઓલી ન હોય ને તો આપણે કોઈ દિવસ કોમેન્ટ ન કરે, એટલી મને ખબર પડે છે. એ વાત સાચી કે મારે છે જ નહીં તો પછી મારે ક્યાં વસ્તુ બોલવાની આવે છે? 100%ની વાત કે એમ એક્સપિરિયન્સ જ નથી કરી એ વસ્તુ. ખાલી ખોટું ઓલું કહી દેવું, ટિપ્પણી દઈ દેવી અને ખોટું જે બોન્ડ જ નથી અને ઈ બોન્ડ વિશે મારે કોમેન્ટ કરીને કઈ ફાયદો નથી. હોત તો કઈક તો કરે તો કે કે તો એમ એક્સપિરિયન્સ હોત કે હું જો મારે કોઈ સિબલિંગ્સ નથી ભાઈ નથી બેન, તો હવે બે ભાઈનો બોન્ડ ઓલું હું ને બધું હું નો ડાઉટ ઓલી રીતે કહી શકું, પણ પર્સનલી નો ઓલો ઓપિનિયન આપી શકું. બરાબર ને ખુશી? કેમ કે હે જ નહીં મારે ભાઈ. એ જ વસ્તુ છે. હાલો શું કે હવે જમી લઈ ભૂખ લાગી. આજે જો શાકભાજી લઈ આવ્યા છે. શાકભાજી હા અમે આવ્યા ને પછી ખુશી અહીં ઓલું પાર્લર વાળા બેન આવ્યા હતા ને તો અહીંયા એ બધું કરતી હતી ને હું મમ્મી ને આરસી ને બધા ગયા બધું જો અમે બધા લઈ આવ્યા શાકભાજી. આમાં છે રીંગણા, પછી લીલા કાંદા, આલુ, પછી કોથમરી, પછી લીંબુ બધું છે એમ તો વટાણા, પછી ગાજર બધું આવી ગયું. બધું લઈ લીધું છે કારણ કે ક્યારેક પછી ભાજી કરવી હોય તો ભાજી કરવા થાય, બધું કરવા થાય. અલગ બધું શાક લીધું હજી તો ધોવાનું બાકી છે. કાંઈ વાંધો નહીં. હાલો પેલા જમી લઈ, કેમ કે હવે પેટનો ખાડો પૂરવો તો જોઈશે ને.
હમણાં લાઈનમાં બધાય ફેસ્ટિવલ આવે છે, ખુશીનો બર્થડે આવે છે, તો હમણાં તો હે ને બે હાવ દરરોજ એને કંઈક ને કંઈક પ્લાનિંગ હાલતું હોય એનું ફેસ્ટિવલનું ને બધું થઈને બે હાવનું હે કંઈક ને કંઈક પ્લાનિંગ હાલે. હું પ્લાનિંગ કરો એટલું બધું? એવું તો હોય. ઉપર પેલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. મમ્મી માઇક લગાવે. તહેવાર આવે એટલે જરા કાંઈક હોય તો ખરું જ ને બધાયને નવા જૂની. હે મારો બર્થડે આવે છે ઓહો. ફેસ્ટિવલ બધું ભેગું ઓહો તારો બર્થડે ભાઈ કેટલા દીથી મન કે ખબર મારો બર્થડે આવે મારો બર્થડે આવે મારો બર્થડે મેં કીધું બર્થડે તો દર વર્ષે આવે બધાયના કીધું ખરેખર મેં કીધું તે બોલ કેટલી વાર કીધું બર્થડે દર વર્ષે બધાયના આવે કીધું બધાયના ભલે આવતા હોય પણ મારો આવે એટલે મારા માટે સ્પેશિયલ હોય. આવું કોણ કરે ખરેખર? આમ ઘણાયને રિયલી ઘણાયને પર્સનલી ઓલું હોય કે બર્થડે આવે ને એને બહુ ઉત્સાહ હોય પોતાના બર્થડેની. કોને પોતાના બર્થડેની બહુ ઉત્સાહ હોય એમ ઘણાય તો એમ એટલું એમ ઓલું વેઇટ કરતા હોય ને કે આ એ મંથ હજી એકાદો બાકી નેક્સ્ટ મંથ મારો બર્થડે એમ કરતા હોય ઘણાય. પણ ઘણી વખત એવું હોય ને કે આપણી ડેટ આવતી હોય જ્યારે આપણા કંઈક ગોલ પૂરા થવાના હોય આ તે એનો એક્સાઇટમેન્ટ હોય વધારે. ઈ વાત સાચી. તો પછી એવું તો હાઈલાઇટ રાખવાનું બટા. સાચી વાત ને. હાલો રેડી એક રીલ બનાવી નાખી મસ્તીની. ક્યારેક ભલે સ્કીપ થઈ જાય પણ રીલ્સ આવે બધાય આવે ને બધાય અમારી રીલ્સ છે ને ટાઈમિંગ તમને બધાયને ખબર જ છે 8:45 PM રાત્રે બરોબર. તો 8:45 પોણા 9 વાગે છે ને બધાય અમારી રીલ જોઈ લેજો. હવે રેગ્યુલર આવશે બધા જોવો જ છો. આ તો છે ને ટાઈમિંગ ટાઈમિંગ નો ખ્યાલ હોય. અમારી રીલ ઇન્સ્ટાગ્રામમાં આવે છે 12 થી લઈને 1 વાગ્યાની વચ્ચે. 12 થી લઈને 1 વાગે એટલે ઇન્સ્ટામાં કહું છું ને યુટ્યુબમાં કહું છું. ઇન્સ્ટામાં ઘણા યુઝ કરતા હોય. ઇન્સ્ટામાં હોય તો 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યાથી લઈને 1 વાગ્યાની વચ્ચે ને યુટ્યુબમાં અમારી રીલ્સ આવે છે રાત્રે 8:45. અમારો ટાઈમ 8:45નો અપલોડનો છે. અમે 8:45 અમે રીલ્સ અપલોડ કરી હતી. તો જો આ બે ટાઈમ કહી દીધા બધાને ઘણા ખ્યાલ ન હોય ઘણા નવા વ્યુઅર્સ એને ખ્યાલ ન હોય તો એના માટે હાલો ફટાફટ એક રીલ બનાવી નાખી પછી હા થેન્ક યુ હાલો ફટાફટ આવ્યા છીએ અત્યારે ગોડાઉને બધું ચેક કરવા કેમ કે વરસાદ ગયો ત્યારે એક જ વાર આવ્યા હતા એના પછી ગોડાઉનમાં શું વસ્તુ હવે ઓલમોસ્ટ ઘટતીથી બધી મગાવી લીધી છે હવે ને બાકી બધું જો નવી પ્રોડક્ટ આવવાની ને એની જો આમ પાછળથી તમને બધું બતાવું જો લાઈનમાં બધું પડ્યું છે એના રો મટીરિયલ ઉપર બધું આવી ગયું છે એકદમ મસ્ત એનું. હજી બધું અમુક સામાન હજી આજે આવવાના છે 2 ટેમ્પા આવે છે. હવે એ આવે ત્યારે સાચું સવારનો ફોલોઅપ લઉં ભાઈ ક્યારે મોકલો કે આવે કે એમ કરે છે. બાકી હવે બોક્સ ને એ બધો સ્ટોક હજી થયો છે અડધા બનાવવા દેવાના છે. આ બધા એના અમુક સાઈઝ ને એ બધા પ્રમાણે દેવું પડે. બાકી આટલું મટીરિયલ રહ્યું છે હવે બાકી શેમ્પુ છે જ ને શેમ્પુમાં 20 બોટલ પડી છે એ 20 કઈ છે બધું ચાલુ છે ધીમે ધીમે બધું થાય છે. વિચારી કે અત્યારે ગોડાઉનમાં તો ઓલા આપણી જે વસ્તુ મગાવી તો હાંજે આવે તો બોલે ને કે મને નથી લાગતું ક્યારના કીએ મોકલાવી હવે જોઈ કાંઈ વાંધો નહીં હાલો હું વિચાર કરી બધું નક્કી કરી બીજું કાંઈ થાય કે ન થાય ખુશી કીધું સાંજે હે ને મને એક પ્રમોશનની રીલ કરી દેવાની છે તારે બીજું થાય કે ન થાય બરોબર ને બ્રાન્ડ શૂટ કરી દેવાનું બરોબર એટલે મારું કામ હાઈલા કરે બીજું બધું. કાલે લોગ નહોતો આવ્યો ને તો એમાં એવું હતું કે કાલે છે ને ડીલનું એનું થોડું કામ હતું મારે તો ઈ અમે આખો દિવસ આમાં નીકળી ગયો એટલા માટે પછી લોગ શૂટ કાલે અમે બધું અમારા ડોક્યુમેન્ટ્સ ને એનું કામ હતું બિલિંગનું ને એનું બધું પ્યોર ટોનિક તો એ અમે બપોરે 2 વાગ્યાના બેસી ગયા હતા તો રાત્રે 11 વાગ્યા સુધી એક જ કામ કર્યું અમે બેન ખુશીએ બે મગજમારી વાળું કામ હતું એટલે થાય એવું કોકો કરવું પડે એવું ગીતા ભાભી ને આવડે તેમને મેં ગીતા ભાભી નહીં મને આવડે એમ નથી એટલી મગજમારી એમાં મારે બાજુમાં મારે કરવું પડે
બિલ કરવાના હોય બધા એને બધા ઓલા બધા એને એના લીધે મારે બેવું પડે. પર્સનલી કીધું કે ને ખુશીને બાજુમાં બેહારવી પડે કે આ થઈ ગયું, આ ચેક કરતી જાય, આ થઈ ગયું, આ ચેક કરતી જાય. ને પછી બધા દેવાના હોય સીએને ને એને બધાને જોવું પડે આપણે બધું. તો બધું જે હાલતું હોય એ બધું એના લીધે કાંઈ વાંધો નહીં. થઈ ગયું ફાઇનલી. કાલે રાત્રે 11 વાગ્યા સુધી બેસીને પતાવી દીધું એ કામ. નકર એ કામ અટકે જ ને તો બીજું બધું ઘણા બધા કામ અટકી જાય એના લીધે. હાલો જોઈ હવે શું કરીએ આગળ, કાંઈ ખ્યાલ નથી. ક્યાંક જવું છે કાંઈ લેવા ખરીદી કરવા તો ખરીદી કરવા જઈશું. ત્યારે આવ્યા છીએ ખરીદી કરવા માટે. જો ખરીદી ચાલુ છે. હા એ બધી બે માટે હા ત્રણ બેબી માટે શોપિંગ કરવા આવ્યા. ત્રણ ઢબોળિયા માટે હા હું મસ્ત. હા આવી બધી તો આવી જશે વિચારે. આવી જાય નાની થાય તો એનાથી થોડુંક મોટું લઈશું. હા હા તો તોય 24 મહિનાના બાળક માટે લઈ તોય નાની થાય. આ ફ્રોક હે બે ભાઈ બહેનો કન્ફ્યુઝન એવું ક્રિએટ કરશે. કાંઈ નહીં હાલો જોઈ હું જે ગમે એ લઈ લઈશું. બાકી સાઈઝ બાઈસમાં આમ તેમ થાય. અહીંથી લીધા હતા એટલે આરસીવના તો અત્યારે તો કંઈ લેવું નથી. હવે ફેસ્ટિવલ આવે ને ત્યારે જ લઈશું મસ્તીના. થોડોક હવે હાથમ આઠમ આવશે મસ્તીનો ફેસ્ટિવલ ત્યારે. કપડાની ખરીદી થઈ ગઈ ની મમ્મી જોવે હે. મમ્મીને એટલા કપડા ગમી ગયા ને અત્યારે હે મમ્મી. જો ફર્સ્ટ આ છે આખું, આ તો બહુ મસ્ત છે. જો આ આખી પેર છે બરોબર. પછી નેક્સ્ટ બતાવો મમ્મી. આ બહુ ક્યુટ છે. જો કેટલા નાના 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 એટલા સરસ મળે ને કપડાં અને અફોર્ડેબલ પ્રાઇસમાં હતા આ કપડાં. ઓકે અને આ બે બોય માટે છે. આ ને પેલું આ ગર્લનું છે. આ ફ્રોક છે. જો આખું શું થયું, શું કર્યું? તો તમે બે રમવા ગયા તા હે ખોટા? હા એ કે ચીટકો ભર્યો. મમ્મી આ બધાનું નામ દઈ દો. ક્યાં નાખ્યો? નાના હે તો થઈ જ જાય રે. કેવડા નાના પપ્પા હજી તો. અને એક આ જો જમસૂટ છે આખું. આ બેબી ગર્લ નું જ છે. કેવું મસ્ત હે જત ખરી ખુશી. બહુ સરસ મળે મમ્મી. આ બહુ મસ્ત હે જત ખરી. આખું વાંધો ને ટી શર્ટ હે અંદરનું. હા અને બહુ મસ્ત. અને આ મને બહુ ગમ્યું. આ ને આ બે તો તમને ગર્લ ના હતા ને આશીષ એ છોકરી ના હતા ને એટલે મમ્મીને વધારે ગમ્યો કપડા. ઈ કે ના મસ્ત આવે ખુશી. ઈ તો ખાલી લ્યો. તોય આજે હે ને અમે આરસીવ ને આવા એટલા પહેરાવી દીધા ને તો વાત ન પૂછો. એટલા કપડાં અમે એને પહેરાવ્યા એવા. હવે તો આપણે બધાય મોટા સિટીમાં જોવા મળી જાય. છોકરાઓમાં એટલી વેરાયટી આપે છે તો ઓબ્વિયસલી કે છોકરીના કપડામાં વધારે વેરાયટી હોય. જો હવે છે ને આજે રસોઈમાં પ્લાન એવો છે કે આજે અમે રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા બનાવવાનો પ્લાન છે. કારણ કે બધા એની ફેવરેટ વસ્તુ છે તો બધું બનાવી નાખીએ હાલો એ વસ્તુ. અને જો રીંગણા મીંગણા બધા રેડી કરીને રાખ્યા છે. બધું શાકભાજી ધોવાઈ ગયું છે. ભીંડો છે, પછી ગવાર, ચોરી, કોથમરીની બહુ જરૂર પડે કારણ કે ચટણી ને એવું કંઈક કરવું હોય ને તો. અને વટાણા છે. મમ્મી ભાજી નથી બનાવી ને કે કાલ જ? અને જો આ નાના નાના રીંગણા લીધા છે ને આને છે ને સ્પેશિયલ ભરેલા રીંગણા બનાવવા માટે છે. ભરવા માટે જ આ નાના નાના લીધા છે કારણ કે એ બહુ મસ્ત મજા આવશે. તો કાંઈ નહીં જો રીંગણા થોડા ખવાય છે, ટેસ્ટ આવે. રીંગણામાં કાંઈ ઓલું મળે તો નહીં પણ ટેસ્ટ માટે ખાય છે ઓનલી એના જેવું છે. બાકી જે આ સરસ રીંગણા છે આખા મોટા મોટા. એટલે આજે બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો કરશું. પછી આગળ આગળ બધું જોઈશું કઈ રીતે છે. કાના મેં રેડી કરી દીધો. જય શ્રી કૃષ્ણ કરી દે મમ્મીને. હે નહીં કર તો બાને કરી દે. હે બાને પગે. અરે વાહ અરે બાપરે અહીંયા તો પ્રેમ છલકાઈ ગયો. દાદા આગળ
આ બા પપ્પાને વાલી વાલી કરવી જઈશ કા બધાય કરે. હવે કોને કરીશ હે પગે લાગો પગે લાગ્યો મામાને પગે લાગી. તને રમાડવા લઈ ગયા તા ને પેલો દી હે હે મમ્માને લાગશે મમ્માને લાગવું હે શું કરવું હે એના મગજમાં કંઈક હાલતું જ હોય રમકડાનું જ હાલશે. જો હવે તો આ હે ને બંધ જ રાખી એટલે અહીંયાથી ડોકા કાઢીને રાયડું દેતો હોય ઓલા એને ગલું ને બોલાવે ગલું આયા આવે એમ કરીને બાકી જાય તો અકવાનો હે નહીં જો દડો નાખે જો 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 તું નાખવાનું તો બહુ કરે. એને રમવાનું દેવું. કાલના વ્લોગમાં હે ને આરસીવ થોડોક નહોતો આવ્યો તો કોમેન્ટ આવી હતી કે આરસીવ વગર વ્લોગ અધૂરો લાગ્યો તો આરસીવને તમારે વ્લોગમાં લેવાનો એમ તો શ્યોરલી ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે કોઈક એક વ્યક્તિ આખા વ્લોગમાં ન આવે એકવાર એવું બન્યું હતું ક્યારે હમણાં જ્યારે પપ્પાને ડિસ્ચાર્જ કર્યા ને ત્યારે પપ્પા આખા વ્લોગમાં ક્યાંય નહોતા બરાબર ને હા પપ્પા નહોતા આવ્યા એટલે ઘણી વાર આપણને મગજમાં હોય નહીં ને આપણે વ્લોગ એન્ડ કરી પછી દઈએ આરસીવને લઈ મુંબઈને રમવા વઈ ગઈ તું વાર લાગે. હા એટલે એમ નો આવી સમજ્યા? નકર તો આવી જ બધાય ઘરમાં હોય એટલે તો જો જો. દીકા ઈ કાઢવાના નથી કપડાં હા. કેનો હે ખાના? તારું ટી શર્ટ તો બહુ મસ્ત હે ને કેનો હે ખાના? હા શું શું કેસ હે? શું ખીસું. તારું ખીચું ક્યાં? કીચલી કીચલી જો હિચકા ને લપસિયા ને બધું ખાય હે મમ્મી કીચલી બધા આવ્યા હે જો પપ્પાને આ વોક કરાવવા લઈ આવ્યા પપ્પા બેઠા હે પપ્પા મજા આવે ને પવન કેવો સરસ આવે હે હા બેટા મમ્મીને કેમ આ પકડ પેલા તું પકડ એ માલી કીચુઈ એ ઢીંગ એમ કે તમે ન કરો શું બેટા નહીં હો નહીં કટતા કહી દે મારી કીચુલી મારી કીકલી તો સરસ મજાના ગાર્ડનમાં રમી બધાય અને ગોડાઉનમાં માલ ને ઈ આવવાનો તો વાત કરી હતી મટીરિયલ નહીં તો એ આવી ગયું હોય ને તો આશે ત્યાં ગયા હે તો અમે બધા ગાર્ડનમાં અત્યારે એન્જોય કરી ને મમ્મી જોવે છે ટીવી કૃષ્ણલીલા જોવે છે મમ્મી તો મમ્મી કીધું તમે જોવો અમે થોડીક વાર ચક્કર મરાઈ આવ્યા હા બેટા શું એ જોઈએ એ પછી ઘરે જઈને લઈશું હા એ ઘરે જઈને લઈશું હિંચકા ખાતા કેતાર લેવું હે પડી ગયું હવે ઉતરવું જ કરશે હો હાલો ઉતરાવ હાલે આજા હાલે હવે 40 કેવી રીતે મૂકી દઉં મમ્માને દઈ દે મૂકી દઉં હું? ચાલ રાખા મૂકી દઉં ને હા હાલો કરું એક ગયો એ આયો ઈચા એ ઈચો ડમ એ હાલે આયા બસ શું હિંચકા તમ નો નાખો એમ આ મારું નામ લે શું કરતું તું એ કાના મજા આવી હાકે આઈલા આવે ઘરે હો ઢેબકુ આઈલું હાલો બધાય જમવા જો જમવાની તૈયારી થઈ ગઈ છે એટલે બેહી ગયા હી ને હું મમ્મી ને ભાઈ બેહી ગયા જમવા માટે આજે જમવામાં શું છે મમ્મી જો બાજરાના રોટલા છે, ભાખરી છે, ચા છે, રીંગણાનો ઓરો છે. રીંગણાનો ઓરો જો સરસ મજાનો બધાય મમ્મી બધાએ ટોપરા પાકની રેસીપી માંગી હતી બધા કે ટોપરા પાક બનાવતા અમને શીખડાવો બા અરે હજી પેલો બનાવું થઈ દઈ દઉં એમાં શું વાત છે? હમણાં હાથમ આઠમ આવશે ત્યારે બધું કહીજો એમ પછી કઈ પતે એટલે મારે તો દાદા મીઠાઈ જોઈએ એટલે હું બે થઈને કરી પણ આ વખતે હાલો ભાઈ રાખેલી જુઓ તમે હમણાં ચાલુ જ કરી દે. ચાલુ કરો જો આપણી ભાખરી બનાવી છે શું તમારે શું વિચારે ખાવાનો હવે હિચક્યા એને હું શીખડાવું કે આપણે બધા જમવા બેઠા હોય ત્યારે હેરાન નહીં કરવાના એટલે એને ટ્રેનિંગ આજથી ટ્રેનિંગ આવે છે એની ટ્રેનિંગ ચાલુ છે આમાં ભરવાની છે પાછી કાઢવાની છે બરોબર આઈ રે બધું હું ડીશ લઈ ઓમ લઉં ન ને કરે પછી મળશે. અમે ઓલી રીતે ન લાવો કરતો તે પણ વારે ઘડીએ ને અમે જમવા બેન એટલે મારે ઓલું જોઈએ છે ને એવું બધું ઈ કહેતો હોય એના લીધે બાકી એવું કાંઈ નહીં અને રમતો હોય તો કોઈક વાર રમવામાં ચડી જાય ને તો કેટલી વાર રમી ને લગભગ જો એનિમલ્સ લઈ આવ્યો હતો ને એના માટે હું
એ બધાય એનિમલ્સના નામ આવડી ગયા છે. 2 એનિમલ્સ એને હજી ખબર ઓલું નથી પડતી. એ એક હિપોપોટેમસ ને એ કે એવડું નામ હે ને હિપોપોટેમસ એટલે કન્ફ્યુઝ થઈ જાય ઘણી વાર. તોડી દઉં નહીં આ ભટકા એ ઘડી ઘડી મમ્મી પાપા જાય પછી આવે મારી પાસે ને એવી રીતે હાયલા કરતું હોય. હાલો બધાય જમવા ઓળો ખાવા રીંગણાનો. લાવો ને મમ્મી ઓલો કેસરોલ કેસરોલ આપો કેસરોલ આપો. હર્ષિત તું માથા ઉપર રાખીશ? તું રાખીશ? જમીને થોડીક વાર બેઠા અને પછી ખુશી પાસે એક એને રીલ શૂટ કરાવી. કીધું તો એવી રીતે મારે એક બ્રાન્ડ પ્રમોશન તો કરવાનું જ છે કમ્પલસરી. એ કમ્પ્લીટ કરીને અત્યારે જો આવ્યા છે ત્રણેય બહાર ખાવા માટે બ્રાઉની આવી ગઈ છે. ખુશીને બ્રાઉની ખાવી હતી. ભાઈ કે મારે આઈસ્ક્રીમ હાલશે તો એમના માટે આઈસ્ક્રીમ ને મારા માટે થીક શેક. આ કયો છે કાલા જાંબુ કાલા જાંબુ કાલા જાંબુ કાલા જાંબુ છે આ કેસર પિસ્તા છે કેસર પિસ્તા આઈસ્ક્રીમ. ભાઈ કે મારે આઈસ્ક્રીમ જ ખાવી નવું ટ્રાય નહીં કરવું. મેં કીધું ટ્રાય કરો નવું તો એને આઈસ્ક્રીમ ખાવી મેં તો હાલો કાંઈ બધાય જો બ્રાઉની ખાવા. અરે વાહ. ઊંઘાઈ આવતી હતી એટલી તોય અને તોય બહાર પણ તો નીકળી ગયા છે બહાર. ઈચ્છા થઈ હતી બ્રાઉની ખાવાની. કાંઈ નહીં હવે ઘરે જઈને પછી સૂઈ જઈશું. તો ચાલો એક કામ કરી આજના બ્લોગને છે ને અહીંયા જ એન્ડ કરી દઈ. આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી બધાને.